નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે રક્ષાબંધન 2025 રક્ષાબંધનના દિવસે ભાઈ પહેલાં કયા દેવોને બાંધવી જોઈએ રાખડી। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરે છે। સામાન્ય રીતે રક્ષાબંધન પર ભાઈઓને રાખડી બાંધવાનું મહત્ત્વ છે, પરંતુ રક્ષાબંધનના દિવસે તમે ભાઈ ઉપરાંત ઘણા દેવતાઓને પણ રાખડી બાંધી શકો છો। કયા દેવોને બાંધવી જોઈએ રાખડી? ગણપતિ બાપા। રક્ષાબંધનના અવસરે જો સૌથી પહેલાં સ્નાન કરીને ગણપતિ બાપાને રાખડી બાંધવામાં આવે તો તેઓ તમારા જીવનના તમામ વિઘ્નો દૂર કરે છે। માન્યતા અનુસાર જો તમે ગણપતિ બાપા એટલે કે ગણેશજીને રાખડી બાંધો છો તો તેઓ તમને પોતાની બહેન માનીને હંમેશા તમારી રક્ષા કરે છે। ભોલેનાથ શ્રાવણના છેલ્લા દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે। આ દિવસે તમે ભોલેનાથના કાંડા પર રાખડી બાંધીને અથવા શિવલિંગ પર રાખડી ચડાવીને દિવસની શરૂઆત કરી શકો છો। હનુમાનજી। જો રાખડીના દિવસે હનુમાનજીના કાંડા પર રાખડી બાંધવામાં આવે તો તેનાથી કુંડળીમાં મંગળના પ્રભાવને ઓછો કરી શકાય છે। આ ઉપરાંત પવનપુત્ર હનુમાન આપણને બળ અને બુદ્ધિ પ્રદાન કરે છે। કૃષ્ણ। રક્ષાબંધનના અવસરે કૃષ્ણને રાખડી બાંધીને તમે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો। શિશુપાલનો વધ કરતી વખતે શ્રી કૃષ્ણના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું, ત્યારે દ્રૌપદીએ પોતાના પાલવથી તેને બાંધ્યું હતું। આથી જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભગવાન કૃષ્ણે દ્રૌપદીની રક્ષા કરી હતી। તેવી જ રીતે જો તમે ગોપાલને રાખડી બાંધો છો તો તેઓ હંમેશા તમારી રક્ષા કરે છે। નાગદેવ। રક્ષાબંધનના દિવસે જો નાગદેવને રાખડી અર્પણ કરવામાં આવે તો તેનાથી કુંડળીમાં સર્પદોષ સમાપ્ત કરી શકાય છે। તમે તો આ વિડીયો જો તમને મિત્રો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। રક્ષાબંધન પર્વની સૌ ભાઈ બહેનોને હાર્દિક શુભકામનાઓ।